ડૉક્ટર નિતિશા અગ્રવાલ, સ્કિન એન્ડ સ્પાઇન ક્લિનિક કુડાસન ગાંધીનગરમાં એઝ અ સ્કિન એન્ડ હેર સ્પેશિયાલિસ્ટ પ્રેક્ટિસ કરું છું. તો આપણા વાળ જે છે, જ્યારે આપણે નાના હતા કે યંગ હતા ત્યારે બહુ શાઇની હોય છે, જાડા હોય છે, હેર ગ્રોથ પણ સારું હોય છે, આપણી લેન્થ પણ સારી હોય છે. બટ જેમ જેમ આપણી એજ વધતી જાય છે એમ એમ આપણી વાળની ક્વોલિટી ખરાબ થઈ જતી હોય છે, હેરફોલ થતું હોય છે, વાળ પાતળા થઈ જતા હોય છે, ગ્રોથ પણ સ્લો થઈ જતી હોય છે. તો એના પાછળનું સૌથી મુખ્ય કારણ છે એજિંગ. એટલે કે જ્યારે પણ આપણી ઉંમર વધતી હોય તો એની સાથે સાથે આપણા વાળના જે ફોલિકલ્સ છે, રૂટ્સ છે, એ વીક થઈ જતા હોય છે. તો આપણા વાળ જે છે એ પાતળા થવાના ચાલુ થઈ જતા હોય છે. અમુક વાર હેર લોસ થતું હોય તો એના લીધે તમારી ડેન્સિટી કે તમારી ગ્રોથ જે છે એ ઓછી દેખાતી હોય છે અને વાળની જે ગ્રોથ છે એ ઓલ ઓવર સ્લો થઈ જતી હોય છે. તો વાળ જે લાંબા થતા હતા એ સ્લો થઈ જતા હોય છે. બીજું કારણ છે તમારી લાઇફસ્ટાઇલ કેવી છે, કે જો તમને સ્ટ્રેસ વધારે હોય, તમારી ઊંઘ પ્રોપર ના થતી હોય, કે તમને કોઈ અંડરલાઇંગ વાઇટામિન ડેફિશિયન્સી હોય, આયરન ડેફિશિયન્સી હોય, તો પણ તમારી ગ્રોથ ઉપર અને ડેન્સિટી ઉપર ફરક પડતું હોય છે. ત્રીજો રીઝન છે કે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ. એટલે કે જો તમને તડકામાં વધારે રહેવાનું થતું હોય, ધૂળ માટી કે પોલ્યુશનમાં વધારે રહેવાનું થતું હોય તો પણ તમારા વાળ જે છે તમે જોશો તો ડ્રાય થઈ ગયા છે, વાળમાંથી શાઇન જતી રહેતી હોય છે અને વાળ જે છે એ બરછટ થઈ જતા હોય છે. ચોથું રીઝન છે કે તમારી ડાયટ કેવી છે, કે જો તમે પાણી પૂરું નથી પીતા 3 થી 4 લીટર, કે પછી તમે ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, કઠોળ, દહીં, છાશ કે ડ્રાયફ્રૂટ્સ પ્રોપરલી નથી લેતા તમારા ડાયટમાં, પ્રોપર ટાઈમ ટુ ટાઈમ તમે ખાતા નથી, તો પણ તમારા વાળની ગ્રોથ સ્લો થઈ જતી હોય છે. અને બીજી વસ્તુ છે કે વાળ જે છે એ વચ્ચેથી તૂટી જતા હોય છે, અમુક વાર રૂટ્સમાંથી પણ તૂટી જતા હોય છે અને ગ્રોથ પણ સ્લો થઈ જતી હોય છે. લાસ્ટલી છે કે તમે રૂટીનલી તમારા વાળનું ધ્યાન કઈ રીતે રાખો છો. તો તમારા વાળ ઉપર તમે વધારે સ્ટ્રેટનિંગ કે કર્લિંગ કે પછી બ્લો ડ્રાય યુઝ કરતા હો કે હેર કલર વધારે કરતા હો તો એ કેમિકલ્સના લીધે તમારા વાળમાંથી શાઇન જતી રહેતી હોય છે નેચરલી, અને તમારા વાળમાં કેમિકલ જે જતા હોય છે એ રૂટ્સમાંથી અંદર એબ્ઝોર્બ થતા હોય છે અને વાળ વીક થઈ જતા હોય છે અને એના કારણે વાળ રૂટ્સમાંથી અથવા વચ્ચેથી તૂટી જતા હોય છે. અને જો તમને કોઈ હોર્મોનલ પ્રોબ્લેમ હોય, સ્પેશિયલી તમારી પ્રેગ્નન્સી દરમિયાન કે ડિલિવરી પછી, કે જો તમને પીસીઓડી છે, કે જો તમને પેરીમેનોપોઝલ કે મેનોપોઝલ પીરિયડ ચાલી રહ્યું છે, તો પણ તમને હેરફોલ વધારે દેખાતું હશે, તમારી ગ્રોથ સ્લો થઈ જશે અને વાળ જે છે એ ડ્રાય અને ડલ દેખાતા હશે. તો આ બધાથી બચવા માટે તમારે હેલ્ધી લાઇફસ્ટાઇલ ફોલો કરવું જરૂરી છે. ટાઈમ પર ખાઈ લેવાનું, દિવસમાં 3 થી 4 લીટર પાણી પીવાનું એ જરૂરી છે. રેગ્યુલર એક્સરસાઇઝ, યોગા, મેડિટેશન કરવું જરૂરી છે અને તમારે માઇલ્ડ શેમ્પૂ યુઝ કરવાનું અને દરેક હેર વોશ પછી તમારે કન્ડિશનર યુઝ કરવું જરૂરી છે. અને જો તેલ યુઝ કરવું હોય તો 1 થી 2 કલાક પહેલાં યુઝ કરવાનું અને પછી હેર વોશ કરી લેવાનું. અને જેટલા પણ કેમિકલ ટ્રીટમેન્ટ છે, હીટ ટ્રીટમેન્ટ છે, એનાથી જેટલું બને એટલું દૂર રહેવાનું. થેન્ક યુ.